પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં હાઈવે ઓથોરિટી દ્વારા રેકડી કેબિન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ પાસે વહીવટી તંત્ર દ્વારા 34 સ્થળોએ થયેલ દબાણ દૂર કરી 5 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ભગવાન પરશુરામ માર્ગ પર 25 સ્થળોએથી ઓટલા, વંડા, દિવાલો દૂર કરવામાં આવી હતી। ત્યારબાદ હવે હાઈવે ઓથોરિટી પણ દબાણ દૂર કરવા મેદાને પડી છે। હાઈવે ઓથોરિટી દ્વારા શહેરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલ ફ્લાયઓવર બ્રિજ નીચે રાખવામાં આવેલ રેકડી કેબિન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાઈવે ઓથોરિટીના સંજય સિંઘે જણાવ્યું હતું કે અગાઉ તમામ ધંધાર્થીઓને દબાણો સ્વૈચ્છિક દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। તેમાં પણ ધંધાર્થીને રેકડી અને તેનો માલસામાન લઈ લેવા તક આપવામાં આવી છે અને ત્યારબાદ જ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવશે। જેટલી પણ જગ્યાએ દબાણ હશે તે તમામ તબક્કાવાર દૂર કરવામાં આવશે। અહીં વર્ષોથી ચાની કેબિન ધરાવતા કાનાભાઈ નામના ધંધાર્થીએ એવું જણાવ્યું હતું કે અગાઉ કોઈ અધિકારી અંગ્રેજીમાં લખેલ નોટિસ આપી ગયા હતા, પરંતુ અહીં મોટાભાગના ધંધાર્થી અભણ છે, તેથી સમજી શકાયું ન હતું। આ મામલે અધિકારીએ એવું જણાવ્યું હતું કે નોટિસનું ફોર્મેટ વડી કચેરી દ્વારા આપવામાં આવ્યું હોય છે, જે અંગ્રેજી ભાષામાં જ છે, પરંતુ નોટિસ આપવા ગયેલા અધિકારીએ દરેક ધંધાર્થીને નોટિસ અંગે સમજ આપવામાં આવી હતી। ડિમોલિશન કામગીરી દરમિયાન કેટલાક સ્થળોએ સાંસદની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવેલ બાકડા પણ દબાણ કરી મૂકવામાં આવ્યા હોવાથી તેને પણ દૂર કરવામાં આવ્યા હતા। ડિમોલિશનને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। બોલો કાંધાભાઈ ગળસા, અમે અહીંયા 13 વર્ષથી સામે હતા, ત્યાંથી હવે અહીં રોડ ઉપર આવ્યા। 6 મહિના ખાલી અમારે બધું ગોઠવવાનું, પણ 6 મહિના થયા હતા રોડ પર નીચે ગટવે। હવે અમારે જવું ક્યાં? અમે નીતિથી અને મહેનતથી ધંધો કરીએ તો અમને ધંધો કરવા નથી થતું। હવે અમારે કરવું શું? અવળો ધંધો કરીએ, લૂંટફાટ કરીએ, શું કરવું અમારે? હવે કઈ અમારે જગ્યા નથી ક્યાંય રાખવાની। ધંધો કેવાનો હતો? અમારે ચા પાણીનો 15 વર્ષથી હું ધંધો કરું ચા પાણીનો। હવે બીજું શું કરવું અમારે? આમાં મારા માથે અત્યારે 15 લાખની લોન છે, ક્યાંથી ભરવી મારે? હવે આ લોકો અગાઉ જાણ કરી કે ખાલી 2 નોટિસ આપે છે, કઈ બોલ્યા નથી કોઈ કે આ દિવસ કાઢવાની કઈ નહીં, ખાલી નોટિસ આપે વ્યાજ હતા। નોટિસ 2 ફેર આપી ગયા। હું પાછો બારગામ હતો, લગ્ન ગાળા અટાણે હાલે જવું પડે ને, પછી વ્યવહાર ન હારે આ તે 2 મહિના થઈ ગયા, ત્યાં હું ગયો તો અમારે જવું નહીં ક્યાંય, તો ટાઈમ તો આપવો પડે। હે બીજી કેટલી કેબિન હટાવી યાર? આમ 3-4 હટાવે છે આ બાજુથી, ખાઈને ખાવા નથી દેવું, શું કરે માણસ પછી આમાં?